Hello student, myself Rakesh Dangi. I am teaching as an assistant lecturer in Shivsha College of Commerce Management and Computer Education at Vodwan. Today I am giving you a video lecture for direct taxes in BBA Shemfire. Here we are going to start chapter 1 introduction. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકતા છો. Income tax is a tax on the income of an individual or an entity. ઇન્કમ ટેક્સ એટલે કે આવક વેરો એ એવી આવક ઉપરનો ટેક્સ છે કે જે આવક કોઈ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે કોઈ વ્યક્તિ કમાતું હોય અથવા કોઈ એન્ટિટી અસ્તિત્વ કોઈ સંસ્થા જે આપણે કહી શકીએ કે જેનું એક નામ છે, સ્વરૂપ છે, કાયદેસર રીતે અસ્તિત્વ ધરાવે છે, જે આવક મેળવે છે એની આવક ઉપર સરકાર દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવે છે, જેને આપણે સામાન્ય ભાષામાં ઇન્કમ ટેક્સ એટલે કે આવક વેરો કહી છીએ. Income tax is a main revenue source of central and state government of India. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં જે રાજ્ય સરકાર છે અને કેન્દ્ર સરકાર છે આ બંને સરકારોની આવકનું મુખ્ય સાધન છે એ આવકવેરો જ છે. Government has to play an important role in development of society in the modern era. જે સરકાર છે પછી રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય એનો અગત્યનો ભાગ છે, અગત્યનું કામ છે કે આપણો સમાજનો, દેશનો, ગામનો વિકાસ કરવો અને એને આધુનિક બનાવવું. It has not only to perform traditional functions like defense, law and order, but also undertake welfare and development activities such as health, education and rural development, etc. સરકાર છે આપણે એવું માનતા હોય કે સરકારનું કામ ફક્ત દેશની રક્ષા કરવાનું, કાયદાનું પાલન કરવાનું જ છે, તો એવું નથી. આજનો સમય આખો અલગ છે, આધુનિક છે. સરકારે દેશની રક્ષા તો કરવાની જ છે, કાયદાઓનું, નીતિ નિયમોનું પાલન તો કરાવવાનું જ છે. સાથે સાથે સમાજમાં, ગામમાં, દેશમાં, રાજ્યમાં સ્વાસ્થ્યનો વિકાસ થાય, શિક્ષણનો વિકાસ થાય, ગ્રામીણ ક્ષેત્રો આગળ આવે, ગ્રામ્યજનનો વિકાસ થાય, ગામનો વિકાસ થાય, એ પણ એની જવાબદારી રહેલી છે. તો આ બધા કામ માટે સરકારને સ્વાભાવિક વસ્તુ છે કે પૈસાની જરૂર પડવાની છે અને આ નાણાં, આ રકમ, આ પૈસા સંસ્થા સરકારને ક્યાંથી મળશે? સ્વાભાવિક છે આવકવેરાની આવક, જે આવક થાય છે રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને, એ લોકો આ દેશના વિકાસ પાછળ, દેશને આધુનિક બનાવવા પાછળ, કાયદા પાછળ, રક્ષણ પાછળ અલગ અલગ ક્ષેત્રોમાં એનું રોકાણ કરે અને ખર્ચ કરે છે. It has also to pay for its own administration. અને આ બધા કાયદાઓનું પાલન કરવા માટે, રક્ષા કરવા માટે, દેશની આધુનિકતા લાવવા માટે, શિક્ષણ લાવવા માટે, સ્વાસ્થ્ય લાવવા માટે સરકારને માણસોની જરૂર પડે છે. એટલે સરકારના પોતાના માણસો, આપણે જેને સરકારી કર્મચારીઓ કહીએ છીએ, બધા લોકો આ પાછળ રોકાયેલા હોય છે. તો આ બધા લોકોને કાર્ય કરવા બદલ સરકારને પૈસા ચૂકવવાની જરૂર પડતી હોય છે. તો આ બધા કાર્ય પાછળ જે લોકો રોકાયેલા છે એ લોકોને સરકાર પગાર ચૂકવે છે. તો સરકારનું પોતાનું એડમિનિસ્ટ્રેશન એટલે કે સંચાલન છે આ બધા પાછળ. ઓલ ધીસ ફંક્શન રિક્વાયર્ડ હ્યુજ પબ્લિક ફિનાન્સ. હમણાં અમે તમને અભિયાલ જ વાત કરી કે આ બધું સંચાલન કરવા પાછળ ફક્ત મની ફાઇનાન્સ નથી રોકાયેલું, તો નાણાં આવી જાય એટલે પૂરું નથી થઈ જતું, પણ પબ્લિક ફાઇનાન્સ પણ જોતું હોય છે. માણસોનું પણ એટલું જ રોકાણ કરવું પડે છે, પૈસાનું પણ એટલું રોકાણ કરવું પડે છે. Taxes constitute the main source of public revenue, whereby government raises revenue for public spending. કરવેરા દ્વારા, વેરા દ્વારા સરકારને પબ્લિક પાસેથી આવક થાય છે, પબ્લિકને આવક થાય છે, એમાંથી સરકાર એના વેરા ઉઘરાવે છે અને એનું રોકાણ સરકાર લોકોની સુવિધા પાછળ ખર્ચતી હોય છે. Taxes have been broadly divided into two categories, direct and indirect taxes. સામાન્ય રીતે આપણે જોવા જઈએ, સીધું ને સાદું સમજવા જઈએ તો ટેક્સ છે એને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. એક ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીધા વેરા
અને એક ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે પરોક્ષ વેરા. Direct tax include those taxes which are paid by the person on whom these are levied, like personal income tax, corporation tax, etc. ડાયરેક્ટ ટેક્સ સીધા વેરા એવા છે કે જેમાં લોકો પોતે જ સીધા પૈસા કમાય છે, એના ઉપરનો ટેક્સ લોકો સીધો સરકારને જમા કરાવે છે. એવું આપણે કહી શકીએ કે પર્સનલ ઇન્કમ ટેક્સ, કે તમારે કોઈ ધંધામાંથી, કોઈ તમારી નોકરીમાંથી, કોઈ તમારા સેલ્ફ એમ્પ્લોયમાંથી તમારે આવક થતી હોય તો એ આવકનો ટેક્સ તમે જે સરકારને ભરો છો એ સીધો વેરો છે, જેને આપણે ઇન્કમ ટેક્સ કહીએ છીએ. કોર્પોરેશન ટેક્સ એ પણ તમે ડાયરેક્ટ સરકારને, જે તમારી જે તે કોર્પોરેટ સંસ્થા છે ડાયરેક્ટ સરકારને જમા કરાવે છે, એ કોર્પોરેશન ટેક્સ. તો આ ટેક્સ જે તે વ્યક્તિ કે જે તે સંસ્થા સીધો જ સરકારને જમા કરાવે છે, માટે ડાયરેક્ટ ટેક્સ એવું કહેવામાં આવે છે. Income tax usually the most visible and discussed component of India's tax system. અત્યારના ભારતની જે વેરાની પદ્ધતિ છે એમાં સૌથી અગત્યનો ભાગ છે આ ઇન્કમ ટેક્સ છે, સીધો આવક વેરો. અને મોટા ભાગે ચર્ચામાં રહે છે. કેટલો દર વર્ષે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં, માર્ચ મહિનામાં નવું બજેટ આવે છે ત્યારે ટેક્સના જે માળખા છે એમાં સામાન્ય રીતે ફેરફાર થતો હોય છે. સરકાર એવા પ્રયત્ન કરે છે અને લોકોને વધુ સારી સુવિધા મળે, લોકો પાસેથી ટેક્સ મળે અને એ પૈસા જે મળે આવક દ્વારા એનું લોકોને વધુ સારી સુવિધા મળે એ પાછળ એનું રોકાણ થાય. તો આ બધું જ માળખું સરકાર ગોઠવતી હોય છે. અને હાલમાં પણ આપણે જોઈએ છીએ કે દર વર્ષે બજેટ આવવાની તૈયારી હોય ત્યારે અલગ અલગ ટીવી ચેનલોમાં અલગ અલગ એની ચર્ચા વિચારણાઓ મહાનુભાવો દ્વારા, અર્થશાસ્ત્રીઓ દ્વારા, જે તે તજજ્ઞો દ્વારા એની શરૂ થઈ જાય છે. It is generally believed that tax on income are phenomena of modern days. એવું સામાન્ય રીતે માનવામાં આવે છે કે જે ટેક્સ છે, વેરા, એની જે આવક છે એ અત્યારના આધુનિક સમયમાં ખૂબ જ મોટી આવક છે, પ્રખ્યાત આવક છે. However, there is enough evidence which show that tax on income were believed in ancient days in India. આપણી પાસે એવા પૂરતા પુરાવાઓ છે, સાધનો છે કે જેના ઉપરથી આપણે જાણી શકીએ કે ઇન્કમ ટેક્સ છે એ ટૂંક સમયમાં છેલ્લા 5, 10, 15, 20, 25 વર્ષમાં શરૂ થયેલી ઘટના નથી, શરૂ થયેલી બાબત નથી. અતિ પ્રાચીન વર્ષોથી, લગભગ કહેવાય છે કે મહાભારત, ચંદ્રગુપ્ત જે રાજા હતો, મહાભારત જે થઈ ગયું એ વખતના સમયથી આ આવકવેરાની પ્રથા ચાલતી આવે છે. તે વખતના સમયથી, રાજા મહારાજાઓનો જે સમય આપણે કહી શકીએ, એ વખતે પણ વેરો ઉઘરાવવામાં આવતો હતો. There are references in ancient scriptures like મનુસ્મૃતિ and કૌટિલ્ય અર્થશાસ્ત્ર. એના ઉદાહરણો આપેલા છે કે આપણી પાસે જે મનુસ્મૃતિના જે પુસ્તકો છે અને આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના જે પુસ્તકો લખેલા છે એમાં પણ વેરાનો ઉલ્લેખ એને દર્શાવેલો જ છે. આગળ જઈએ. તમારા વિદ્યાર્થી મિત્રો જે શીખવાનું અગત્યનું છે એ છે ઇન્કમ ટેક્સ સ્લેબ ફોર ધ ઇન્કમ યર 2019-20, એસેસમેન્ટ યર 2020-21. ભારતમાં જે આવકવેરાનો દર છે એ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બજેટ આવે ત્યારે સામાન્ય રીતે થોડો ઘણો ફેરફાર એમાં થતો હોય છે. તો આપણે આ વર્ષે જે ભણવાનું છે એ માટે તમારા માટે ઇન્કમ યર, આવકનું વર્ષ 2019-20, એટલે કે 1/4/2019થી શરૂ કરી અને 31/3/2020 સુધીમાં તમે જે આવક મેળવેલી હશે એનો ટેક્સ ભરવાનો થશે. અને એની ઉઘરાણી આકારણી 2020-2021, એટલે કે 1/4/2020 થી 31/3/2021 દરમિયાન થશે. તમારી સમક્ષ સ્ક્રીન ઉપર ઇન્કમ ટેક્સ સ્લેબનું એક ટેબલ આપેલું છે. એ ટેબલમાં આપણે જોઈએ તો સૌથી પહેલા ફોર જનરલ ટેક્સ પેયર, એટલે સામાન્ય કરદાતાઓ, એજ લેસ ધેન 60 યર, કે જેની ઉંમર છે, આયુષ્ય છે
એ 60 વર્ષથી ઓછું છે. પછી સ્ત્રી કરદાતા હોય કે પુરુષ કરદાતા, મેલ ઓર ફિમેલ, વોટ એવર. બીજું હેડિંગ છે એ ફોર રેસિડેન્ટ સિનિયર સિટીઝન, એટલે જે લોકોની ઉંમર 60 વર્ષથી વધુ પણ 80 વર્ષ કરતા ઓછી છે એવા સિનિયર સિટીઝન છે, વડીલો જેને આપણે કહીએ છીએ, વૃદ્ધો. ફોર રેસિડેન્ટ સુપર સિનિયર સિટીઝન, જે લોકોની એજ 80 વર્ષ કે તેનાથી વધારે છે, કે વધુ વૃદ્ધ લોકો છે, વધારે વયોવૃદ્ધ લોકો છે, એ લોકો માટેનું ટેબલ છે, એનું કોલમ છે. ઇન્કમ સ્લેબ, બેઝિક ટેક્સ રેટ, દરેક ટેબલ, દરેક હેડમાં 2 કોલમ છે, ઇન્કમનો સ્લેબ અને ટેક્સનો રેટ. સૌથી પહેલા આપણે જનરલ ટેક્સ પેયરનું કોલમ જોઈએ. તો એના માટે આ વર્ષે 2 લાખ અપ ટુ ₹2,50,000, 2,50,000 રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ નહીં. એટલે જે લોકોની વાર્ષિક આવક 2,50,000 કે એનાથી ઓછી હોય એ લોકોને કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં. એટલે સમજી લો કે મારી એજ અત્યારે 40 વર્ષ છે અને મારે વર્ષે 2,45,000 રૂપિયા આવક થાય છે, તો મારે કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં. ઇવન 2,50,000 સુધી મારી આવક થતી હશે ત્યાં સુધી મારે સરકારને કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં. બીજો સ્લેબ છે 2,50,001 to 5 લાખ અને ટેક્સનો રેટ છે 5%. હવે જો મારી આવક મારી 2,50,000 થી વધારે થશે 5 લાખ સુધીમાં, તો 2,50,000 સુધી મારે કોઈ ટેક્સ ભરવાનો નહીં થાય. પણ 2,50,000 થી શરૂ કરીને 5 લાખ દરમિયાન મારે જે કે આવક છે એના ઉપર મારે 5% લેખે ટેક્સ ભરવાનો થશે. ત્રીજો સ્લેબ છે 5,01 to 10 લાખ, 5,01,000 થી 10 લાખ. જો મારી આવક 5 લાખ થી વધારે હોય પણ 10 લાખની અંદર હોય તો મારે પહેલા 2,50,000 ઉપર કોઈ ટેક્સ ભરવાનો નથી. પછી 2,50,000 થી શરૂ કરી અને 5 લાખની વચ્ચે મારી જેટલી આવક છે 5 લાખ સુધીની, એમાં 5% ટેક્સ ભરવાનો છે. 5 લાખ થી શરૂ કરીને 10 લાખ સુધીની જે આવક થતી હશે એ સ્લેબમાં જેટલી આવક ગણાશે એના ઉપર મારે 20% ટેક્સ ભરવાનો થશે. એબવ 10 lakhs 30%. જો 10 લાખથી વધારે આવક હોય તો 10 લાખથી જેટલી વધારે આવક હશે એના ઉપર મારે 30% લેખે ટેક્સ ભરવાનો રહેશે. મારી ઉંમર 60 વર્ષ કરતાં ઓછી છે, કદાચ આ જ આયુષ્ય અને આવી જ ઇન્કમ કોઈ ફિમેલની હોય તો એને પણ આ જ રેટ લાગુ પડશે. છેલ્લા લગભગ 3-4 વર્ષથી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી પહેલા એવું હતું સ્ત્રી કરદાતા હોય અને પુરુષ કરદાતા હોય, એટલે મેલ અને ફિમેલ કેટેગરી માટે રેટ અલગ અલગ રહેતા હતા. પણ લાસ્ટ 3-4 વર્ષથી લગભગ નરેન્દ્ર મોદીની સરકાર જ્યારથી આવી છે, મારા ધ્યાનમાં એક્ઝેક્ટ તો આઈડિયા નથી પણ લગભગ ત્યારથી કે એના એકાદ વર્ષ પછીથી આ સ્લેબ બદલાઈ ગયા છે કે મેલ ફિમેલ કેટેગરીને ઇગ્નોર કરી દીધી છે એ લોકોએ. એની બદલે એજને કન્સિડર કરે છે કે બિલો 60 યર, 60+ બટ અપ ટુ 80 અને 80+, એટલે કે જનરલ ટેક્સ પેયર, સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝન. બીજો સ્લેબ છે સિનિયર સિટીઝન, કે જે લોકોની એજ 60 વર્ષ થઈ ગઈ છે પણ 80 વર્ષ કરતા ઓછી છે, તો એ લોકોને અપ ટુ ₹3 લાખ ની પહેલા 3 લાખ રૂપિયા સુધી કોઈ જ ટેક્સ એને ભરવાનો નથી. 3,01,000 to 5 લાખ, 3 લાખ 1 થી શરૂ કરી અને 5 લાખ સુધી 5% 5% ટેક્સ ભરવાનો રહેશે. દાખલા તરીકે મારી એજ 62 યર્સ છે, 62 વર્ષ મારી એજ છે, તો મારી જો આવક 4,50,000 થતી હોય વર્ષે તો પહેલા 3 લાખ રૂપિયા ઉપર મારે કોઈ ટેક્સ ભરવાનો નથી. પણ 3 લાખ 1 થી શરૂ કરીને 5 લાખ સુધીમાં જેટલી રકમ મારી થતી હોય એના 5%. જો મારી આવક 4,50,000 હોય તો મારે પહેલા 3 લાખ ઉપર કોઈ જ ટેક્સ ભરવાનો નહીં રહે, પણ 3 લાખ 1 થી શરૂ કરીને 4,50,000 એટલે કે 1,50,000ની રકમ થઈ એના ઉપર મારે 5% ટેક્સ ભરવાનો થશે. 5,01,000 to 10 lakhs, 5 લાખ 1 થી શરૂ કરીને 10 લાખ એના ઉપર મારે 20% ભરવાના થશે. અને એબવ 10 lakhs 30%. એટલે તમે જોઈ શકો પહેલો સ્લેબ છે જે જનરલ ટેક્સ પેયર માટે 2.5 લાખ ફ્રી હતા, એ સિનિયર સિટીઝન માટે 3 લાખ રૂપિયા ટેક્સ ફ્રી થઈ જાય છે. બીજો સ્લેબ
અહીંયા 2,50,001 થી શરૂ થાય છે, અહીંયા 3,01,000 થી શરૂ. પછીની બંનેના સ્લેબ જે છે ત્રીજો અને ચોથો 20% અને 30% વાળો એ બંનેમાં સરખો છે. લાસ્ટ કોલમ જોઈએ, ફોર રેસિડેન્ટ સુપર સિનિયર સિટીઝન, વિશિષ્ટ વરિષ્ઠ અધિકારી, વિશિષ્ટ વરિષ્ઠ વ્યક્તિ એવું કહી શકાય, જેની એજ 80 વર્ષ પૂરા થઈ ગયા છે કે 80 વર્ષથી વધારે છે. તો એમનો ઇન્કમ સ્લેબ સૌથી પહેલા અપ ટુ ₹5 લાખની પહેલા 5 લાખ ઉપર એને કોઈ ટેક્સ ભરવાનો નથી. એટલે 5% વાળો સ્લેબ જે જનરલ ટેક્સ પેયરમાં છે, સિનિયર સિટીઝનના સ્લેબમાં છે, પણ એ સુપર સિનિયર સિટીઝનમાં નહીં આવે, વિશિષ્ટ વરિષ્ઠ વ્યક્તિ માટે નહીં આવે. ડાયરેક્ટ ત્રીજો સ્લેબ આવશે 5 લાખ 1 થી 10 લાખ એ 20% થશે અને 10 લાખથી ઉપર જે હશે 30%. એટલે ત્રીજો અને ચોથો સ્લેબ છે એ દરેક પ્રકારના કેટેગરી, કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતી વ્યક્તિ હોય એના માટે સરખો રહેશે. પહેલો અને બીજો જે ટેક્સ સ્લેબ છે એ દરેક માટે થોડોક ચેન્જ થાય છે. બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપેલા છે, તમારે લખવું હોય તો જોઈ લેજો. 2-1 મિનિટ માટે રાખું છું સ્ક્રીન ઉપર. તમારી પાસે કોઈ બુક હશે તો બુકમાં પણ આપેલું હશે. Above rate does not include surcharge and cess. Cess અને surcharge નો આમાં સમાવેશ નથી થતો. 10% surcharge is applicable on income tax if income exceeds ₹50 lakh but up to ₹1 crore. કોઈ કરદાતાની આવક 50 લાખથી વધારે હશે પરંતુ 1 કરોડ સુધીની હશે તો એને સરચાર્જ લાગુ પડશે 10%. સરચાર્જ એટલે ટેક્સ ઉપર પણ ટેક્સ ભરવાનો થાય છે. આ જે ટેક્સ સ્લેબ છે એ પ્રમાણે ટેક્સ તો ભરવાનો જ એને આવક ઉપર, પ્લસ 50 લાખથી વધારે આવક છે તો એને સરચાર્જ પણ ભરવાનો થશે 10%. થર્ડ પોઈન્ટ છે 15% surcharge is applicable on income tax if income exceeds ₹1 crore. જો કોઈ કરદાતાની આવક 1 કરોડ કે તેનાથી વધારે હોય તો એનો સરચાર્જનો દર 10% ને બદલે 15% થઈ જશે. એટલે કે એને ટેક્સ ઉપરાંત ટેક્સનો ટેક્સ સરચાર્જ 15% લાગશે. 4% health and education cess is applicable on the income tax and applicable surcharge. સૌથી પહેલા તમારો ટેક્સ ગણાશે, ટેક્સ પછી એના ઉપર સરચાર્જ ગણાશે જો લાગુ પડતો હશે તો. એટલે કે તમારી આવક 50 લાખથી વધારે કે 1 કરોડથી વધારે હશે તો અભિયાલ હમણાં જે આપણે જોયું કે 10% કે 15% સરચાર્જનો નિયમ છે એ પ્રમાણે લાગશે. ટેક્સ અને સરચાર્જ બંને ગણાઈ ગયા બાદ એના ઉપર હેલ્થ અને એજ્યુકેશન એટલે સ્વાસ્થ્ય અને શિક્ષણ વેરો લાગશે જે 4%નો દર છે. એટલે તમારો ટેક્સ અને સરચાર્જ થઈને જે રકમ થાય એના 4% તમારે હેલ્થ અને એજ્યુકેશન સેસના ચૂકવવાના થશે. કદાચ સરચાર્જ ન આવે તો પણ હેલ્થ અને એજ્યુકેશન સેસ તો ચૂકવવાનો થાય જ છે. એટલે સરચાર્જ આવે તો જ હેલ્થ અને એજ્યુકેશન સેસ આવે એવું જરૂરી નથી. નોર્મલ ટેક્સ પેયર હોય જેની આવક 50 લાખથી ઓછી છે એને સરચાર્જ નહીં ભરવો પડે, પણ હેલ્થ અને એજ્યુકેશન સેસ તો એને પણ ચૂકવવાનું થાય છે. Tax rate and slabs are remain same for male and female as per above. એ મેં તમને ટેક્સ સ્લેબ્સ સમજાવતી વખતે સમજાવેલું કે મેલ અને ફિમેલ એટલે સ્ત્રી અને પુરુષ કરદાતા માટે ટેક્સનો રેટ છે, ટેક્સના જે સ્લેબ છે એ સમાન છે. એટલે જે જનરલ ટેક્સ પેયરમાં આવે છે, સિનિયર સિટીઝનમાં આવે છે કે સુપર સિનિયર સિટીઝનમાં આવે છે એમાં એ જ પ્રમાણે એના કેટેગરી છે, મેલ કે ફિમેલ પ્રમાણે કેટેગરી નથી.
બધા માટે કોમન છે. Individual having total income below 5 lakhs are eligible for full tax rebate under section 87A. Maximum rupees 12,500. તો જે કરદાતાની આવક 5 લાખથી ઓછી છે એ લોકોને ટેક્સ રિબેટ એટલે કર રાહતનો લાભ મળશે, કર વળતરનો લાભ મળશે, પણ એના માટે એની આવક છે 5 લાખથી ઓછી હોવી જરૂરી છે. કેટલો રાહત મળશે? તો તમારી જે ટેક્સની રકમ થાય છે એ પૂરેપૂરી અને વધુમાં વધુ 12,500. એટલે તમારી આવક જો 5 લાખ હોય તો પેલા 2.5 લાખ રૂપિયા ફ્રી થાય, બીજા 2.5 લાખના 5% તમે ગણો તો 12,500 થાય. એટલે વધુમાં વધુ 12,500, એથી વધારે ફ્રી ન મળે. જેથી વધારે આવક હોય તો 5 લાખથી આવક ઉપર વધારે થઈ જશે, 5 લાખથી વધુ આવક હોય તો તમને 87A એટલે કે ટેક્સ રિબેટનો બેનિફિટ મળવા પાત્ર નથી, એના માટે તમે એલિજિબલ નથી એવું કહી શકાય. જે ટેક્સ પેયરની ઇન્કમ 5 લાખથી ઓછી હોય એને જ આ રિબેટનો બેનિફિટ મળે છે. નેક્સ્ટ, in the Union Budget 2019-20, a new surcharge on income tax of super rich individual has been levied. So, individuals earning 2019-20માં જે નવું બજેટ આવેલું છે એમાં સુપર રીચ એટલે ખૂબ જ શ્રીમંત વર્ગ જે છે, ખૂબ જ પૈસાદાર લોકો જે છે એના માટે સરચાર્જના સ્લેબ થોડાક ચેન્જીસ કર્યા છે. વ્યક્તિગત જે લોકો ખૂબ જ શ્રીમંત છે, જેને ખૂબ જ અઢળક આવકો થાય છે, એના માટેની વાત છે. જોઈએ શું છે. between ₹2 crore and up to ₹5 crore, then 25% સરચાર્જ એપ્લિકેબલ. આપણે ઉપર હમણાં જોઈ ગયા કે જે ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ પેયરની ઇન્કમ 50 લાખથી વધુ હોય એ સરચાર્જ માટે એપ્લિકેબલ થશે. એનો સરચાર્જ આવશે 10%, પણ એ વધુ 1 કરોડ સુધી જો એની આવક હોય તો. જો 1 કરોડથી વધુ આવક હોય તો એનો સરચાર્જનો દર ત્રીજા પોઈન્ટમાં તમે જુઓ છો, અત્યારે હું કર્સર મારું ત્યાં છે પ્રમાણે 15% થાય છે. હવે આ વર્ષે 2019-20માં જે બજેટ આવેલું છે એમાં સુપર રીચ ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે ખૂબ જ પૈસાદાર, જે લોકોને અઢળક આવક છે, પૈસામાં આડોટે છે એવું કહી શકાય, કે જેની આવક વર્ષે 2 કરોડથી પણ ઉપર જાય છે, તો એવા લોકો માટે સરચાર્જનો દર થોડોક વધારેલો છે પાછો આ વર્ષના બજેટથી, કે જે લોકો 2 કરોડથી વધારે પરંતુ 5 કરોડ સુધીની આવક મેળવે છે વર્ષે, એ લોકોને સરચાર્જ 25% લાગુ પડશે. અને એમાં જ આગળ છે જે લોકો 5 કરોડથી પણ વધુ કમાય છે એ લોકોને 37% સરચાર્જ ચૂકવવાનો રહેશે. સરચાર્જ જે ડાયરેક્ટ ઇન્કમ ઉપર નથી ગણાતો, પણ ટેક્સ પ્લસ સેસ ગણાઈ ગયા પછી જે રકમ થાય છે એના ઉપર સરચાર્જ ગણાય છે. સરચાર્જ મતલબ ટેક્સનો પણ ટેક્સ, એટલે જે આવકવેરો ગણાય, ઇન્કમ ટેક્સ જે ગણાય એના ઉપર પાછો ટેક્સ, ધેટ ઇઝ અ સરચાર્જ. તો આ 2 પોઈન્ટ જે છે એ આ વર્ષના લેટેસ્ટ તમારા માટે છે, ગયા વર્ષના વિદ્યાર્થી માટે લાગુ નહોતો પડતા. 2019-20ના બજેટમાં આવેલા મુદ્દા છે. અને છેલ્લો પોઈન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ અંડર સેક્શન સી can be made up to the tune of ₹1,50,000 in different investments such as PPF, NSC, etc. ATC તો આપણે જાણીએ જ છીએ. અંડર સેક્શન ATC કદાચ તમે સાંભળતા હશો, અથવા તમારા ઘરે કદાચ તમારા મધર કે ફાધર કે અથવા કોઈ ફેમિલી મેમ્બર જોબ કરતા હોય, અથવા કોઈ જો તમે કદાચ કોઈ LIC એજન્ટ કે કોઈ તમને મળવા આવેલું હોય, કે કોઈ ઇન્સ્યોરન્સનો એજન્ટ મળવા આવેલું હોય કે સાહેબ આનો આ 100 પોલિસી છે, એનો ATC મુજબ બેનિફિટ મળે છે. એક સરકારની જોગવાઈ છે, ટેક્સમાં રાહત માટેની જોગવાઈ છે, કલમ છે અંડર સેક્શન ATC, કે જે હેઠળ જે અમુક સરકારે હેઠળ જે રોકાણ તમે કરો છો એ તમારી આવકમાંથી તમને બાદ આપશે, એટલે એ તમારી આવકમાં નહીં ગણે, એટલે એટલો ટેક્સનો તમને રાહત મળશે, એટલો ટેક્સ તમારે ભરવાનો ઓછો થશે. તો ATC મુજબ 1,50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમે વર્ષે કરી શકો છો, જેમાં PPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, NSC, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એક્સેટ્રા વગેરેનો સમાવેશ થાય છે. પોસ્ટમાં છે, બેંકમાં છે, SBIમાં અમુક સ્કીમો છે જેમાં ATC નો બેનિફિટ મળે છે. તમારી આવક 5 લાખ કે 6 લાખ થઈ ગઈ ફોર એક્ઝામ્પલ, તો તમે લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ આમાં ક્યાંય કરી દેશો, અમુક એનું જે નિશ્ચિત સમય મર્યાદા છે 3 વર્ષ કે 5 વર્ષ એમાં,
તો એટલી આવક તમારી જે તે વર્ષમાંથી ઓછી ગણાશે, બાકીની રકમ ઉપર તમારે ટેક્સ ભરવાનો થશે. તો એટીસી નો બેનિફિટ માટે 1/50 તો તમને મળે જ છે. એન્ડ an additional of ₹50,000 under section 80 CCD sub point 1D in NPS નેશનલ પેન્શન સ્કીમ જે આપણે કહીએ છીએ કેન બી મેડ. આપણે એક નવું ઉમેરાયેલું છે કે તમે 1,50,000 એટીસી માં તો બેનિફિટેડ થશે જ તમને, જો તમે એની અંડરમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો વર્ષના અંતે તમારી ઇન્કમમાંથી. તો પ્લસ તમે અંડર સેક્શન 80 CCD મુજબ તમે એનપીએસમાં નેશનલ પેન્શન સ્કીમમાં ક્યાંય રોકાણ કરશો તો બીજા 50,000 નો પણ તમને લાભ થશે. એટલે કે તમારી આવકમાંથી તમને બાદ મળશે, એટલે એટલો ટેક્સ તમારે ઓછો ભરવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ઇન્કમ ટેક્સના સ્લેબ અને એના અગત્યના મુદ્દા. આને રિલેટેડ ક્વેશ્ચન આમાંથી પ્રેક્ટિકલમાં પૂછાઈ શકે છે, જે આપણે હવે પછીના સેશનમાં જોઈશું, આગળ ઉપરના સેશનમાં જોઈશું.